સહજાનંદ સ્વામી कार्तिक महीना की सभा कीटनाणा और मार्च महीना की सभा शुरू थी 2068 की साल शुरू थी। बराबर जन्म जयंती से 193 वर्ष 92 पूरा था और 193 આપણે પ્રવેશ કરીએ છીએ। આ પર્વ બર્થડે છે વચનામૃત જન્મ જયંતિ। हाँ બાળકનો હોય ને બધાને યાદ હોય પણ વચનામૃત ક્યારે થયું એને પૂછો તો કોઈ 10% મળે। वचनामृत एनी संख्या आवशे मध्यनु 60मु अर्धो विमुख। भगवान श्री हरि અને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો ભગવાનના ભક્તને અંતરમાં સદાય સુખ રહે એવો શો ઉપાય છે? ભગવાનના ભક્તના હૃદયની અંદર સદાયને માટે સુખ રહે એવો શો ઉપાય? ભગવાન શ્રી કહે છે માઇક પદાર્થને છે વાસ્તવપણાનું અનુસંધાન आत्मनिष्ठाનું अनुसंधान અને ભગવાનના માર્ગનું જ્ઞાનનું अनुसंधान। આ ત્રણ વસ્તુ હોય તો એ માણસ હંમેશને માટે સદાયને માટે સુખ્યો રહે। માયિક પદાર્થને છે નાશવંતપણ આત્મનિષ્ઠા અને ભગવાનના માર્ગનું જ્ઞાન। आ त्रण वस्तु जेना हृदय में होय ए भक्त हमेशने माटे सदायने माटे सुखी होय। आ त्रण वस्तु से ये भगवानना शरणागति छे। भगवानना सरल शरणागति से हमेशने माटे निमग्न रहेवानुं कीधुं। लोयानुं तेलनुं जे भक्त भगवानना शरणागति से निमग्न रहे અને કોઈ પદાર્થ બંધન કરે નહીં। આમ લોયાના તેરનામાં લખ્યું એનો જવાબ મહારાજે મધ્યના 60માં આપ્યો। શરણમાં નિમગ્ન એટલે તલીનતા એકતા। પછી કોઈ વસ્તુ આપણને યાદ ન હોય જે વસ્તુ આપણને મન પ્રિય હોય અને એ વસ્તુને આપણને મન લાગ્યું હોય પછી કોઈ વસ્તુ આપણને ગમે નહીં અને કોઈ વસ્તુ આવે તો આપણને થોડું એમાં વિક્ષેપ થાય ને। એટલે ભગવાનનો શરણાગતિ પડી ત્રણ વસ્તુ। આ ત્રણ વસ્તુ જેને જાણવાનું છે એ ભગવાનના શરણાગતિને છે નિમગ્ન। અને પડી ગઈ ને પછી એને વસ્તુ બીજી કોઈ ગમાઈ ગઈ। કારણ કે વચનામૃત છે એની સંખ્યા છે 193। 193 ના આપણે જન્મને છે આપણે પ્રવેશ કરીએ છીએ। શું દિલ પર વાહ ભગવાને આપણને સારો દિવસ આપ્યા અને સારી આપણને સંખ્યા બળ આપી। એટલે શું ખબરીને ત્રણ વસ્તુ એનું દાન પણ રહેવું જોઈએ બસ। અને 68 साल ત્યારે પ્રથમનું 68નું વચનામૃત શ્રીજી મહારાજ કે અમે જગન્નાથપુરીને છે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ એને છે જ્યાં અમે પ્રવેશ કરી જોતા ત્યાં અમે મહારાજ કપડો અને ભૂમિનો ભાર મહારાજે ત્યાં ઉતાર્યો। ખબર ને પૃથ્વી પર વજન હતો ને ये वजन महाराजे जगन्नाथपुरी में न्या उतार्यो। हथियार धारण न कर्यो अने कार्य करो। बोलो बिना नाणे जगत जाणे विप्र जमाड्या करो।
પૈસા નહોતા અને યજ્ઞ કર્યો. એમ જગન્નાથપુરીને વિશે હત્યા ધારણ ન કર્યો અને પૃથ્વીનો સાફ કરી નાખ્યો. હું રાજીભાઈ હત્યા ધારણ ન કર્યું આ છે બુદ્ધિનો વિષય. કોઈ થોડું ઘણું આપણે ખટરાશ થયો હોય અને કદાચ જો આપણે એને ભાંગવો હોય તો હથિયાર નહીં લેવાનું. એને ભાંગવા માટે જૂનો ખટારો, ટ્રેક્ટર અથવા રિક્ષા એ લઈ ગયો આપણે કરશે એટલે વગર ભાંગી એમાં નટ બોલમાં નવરો જ થાય. એક કાઢે એટલે બીજું તૂટે, બીજું કાઢે એટલે ત્રીજું તૂટે. આ બુદ્ધિનો મારવાનો નહીં, બરાબર ને? એ ઠાઠિયામાં તો નવરો થાય જ નહીં અને કોઈ ઠાઠી ભરવા જાય નહીં. એટલે કદાચ કોઈને ભાંગવો ને આવી રીતે ભાંગવાનો. લંડન સરકાર અહીંથી ગઈ અને 2 વસ્તુ આપણે આપી ગઈ છે ભેટમાં. કોઈને યાદ છે ને? તો શું છે? 2 વસ્તુ આપી, બોલો. એક વ્યસન આપી ગયા અને એક ચૂંટણી. આ 2 વસ્તુ છે એ ભારતને ભાંગવા માટે એ બુદ્ધિ છે ને કામ કર્યું કે ભારતને ભાંગવું છે. કેમ ભાંગવું? એક ચૂંટણી જાય તો બીજી આવે, બીજી જાય તો ત્રીજી આવે, કે આપણે કર્મ કરી જાય. એક ભાઈ આમાં હોય, એક જનતામાં હોય, એક ભાજપમાં હોય, કોઈ કોંગ્રેસમાં હોય. અને એક ચૂંટણી છે એ આપણે ઘરને સુલાવ ભોગી જાય. એટલે સુલો સાધો બંધ થઈ જાય, બધા સુલો હળતો બંધ થઈ જાય. આ ભારતને ભાંગવા માટે એ સારા બુદ્ધિશાળી કે ભગવાન સ્વામિનારાયણે આપણને બુદ્ધિ આપી છે. એટલે આજનું સલામત પ્રથમનું પહેલું છે અને જે સમજવા માટે સ્વામી બાબાએ સાક્ષાત સ્વીકારની અંદર છેલ્લો પ્રશ્ન હજી સેકન્ડનો છે. એ તમે પ્રશ્ન સિદ્ધ કરો એટલે આગળ આ 3 પ્રશ્ન એની મેળે આવી જાય. એક કાકરીએ 3 પંખી મળે. આ બુદ્ધિનો વિષય છે સ્વામી બાબાનો. એક કાકરી મારવાની અને 3 પંખીને પાડવાના. એટલે હજી ઠક્કરનો પ્રશ્ન બીજે ઠેકાણે પાપ કર્યો હોય એ સત્પુરુષ પાસે જાય ત્યારે એની સમાપ્તિ થાય. પરંતુ સત્પુરુષ પાસે જઈને જે પાપ કરે એ પાપ એને ભ્રજલેપ થાય. એટલે લોખંડની અંદર લોખંડની ખીલી એ બધી ઉપર લાકડામાં બધા ઉખડી જાય પણ લોખંડમાં ન ઉખડે. એટલે જો સત્પુરુષ પાસે નિષ્કપટ થવાય તો આપણા જન્મોજન્મના જે પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય. અને એ જે સિદ્ધ થાય તો આપણી વૃત્તિ ભગવાનમાં અખંડ રહે. પ્રયાસ ન કરવો પડે. સમજ્યા? ઇલેક્ટ્રિક બીકોમ થઈ ગયો હોય પછી એને નોકરીની પછી બહુ ન કરવી પડે. પણ અંગૂઠા સાફ હોય તો અંગૂઠા સાફ હોય ને તો એને માટે તકલીફ પડે. તો બીકોમ ઇલેક્ટ્રિક એમાં જેમ કેવો હોય તો અંગૂઠા એમાં આપણે આ છે બીકોમ. સત્પુરુષ એની પાસે જઈને નિખાલસ થાય અને નિષ્કપટ થાય તો સ્વામી કે બ્રહ્મરૂપ થયા વિના રહેવાય નહીં. પણ તત્વ મળે હું યોજી અહમ ભાવ હું જતો જાઉં બ્રહ્મરૂપ થાવ ગાય આવતો હોય બીજે જન્મ આપણે ત્યાં ગાડી ગોળા નથી ઉકાઈ જવાના સ્વામી આપણે કીધું ને. આ ધર્મ ન સમજે તો બીજે ધર્મે. એને માટે આપણે પેલી આપણી શ્રદ્ધા હોવી જોઈએ.
કે ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તોય પણ એને સત્સંગમાં ગાઢ ભીતિ થતી નથી. કારણ શું? આગળ ઉપર કીધું ને કે જે બારણેથી બંધ છૂટીએ તો ન કરીએ બંધ બારણ. ગાઢ ભીતિ તેનાથી થાય સત્પુરુષ વચમાં માધ્યમો આપણી મેળે ન થાય. કદાચ કોઈ કરી શકે તો શું થાય? આંબા છે નીચેથી જોઈ લેવાય. અઢાળીના આંબા છે એને ભગવાન પણાનો નિશ્ચિત હતો પણ પોતાની બુદ્ધિ વડે ગયો હતો. પણ ભગવાને જરાક મટકો માર્યો ને તો બધું આંબો ફૂંકાઈ ગયો, દાંતણ ફૂંકાઈ ગયું, આંખ વગર ન પડ્યું. અને આપણી બુદ્ધિથી નિશ્ચય કરીએ તો એટલો ફેર પડે અને સદગ્રામ અને સત્પુરુષ થકી કરીએ તો ઘણો ફેર પડે. સમજા ને? એટલે શાસ્ત્રકારે કીધું પ્રથમના 60માં શાસ્ત્ર સમજવા એ સત્પુરુષ થકી સમજવા. વાત લખી હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખ થકી સમજવામાં આવે પણ પોતાના બુદ્ધિ બળથી સમજાય નહીં. વાત તો બધી લખી છે પણ કયા શબ્દ અને કેમ અર્થ કરવો એ સત્પુરુષ થકી સમજવામાં આવે. બાકી કોઈ રોડમાં હોય લીટા તાણવાના પણ લોખંડમાં લીટા કરવાને એ મહત્વ છે. લોખંડની અંદર લીટો કરવો ને એ મહત્વ છે. એમ સત્પુરુષ પાસેથી સમજો ને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ છે પરંતુ જો સત્પુરુષ મળી જાય એની સાથે આપણે જીવ જોડી દઈએ અને તેમ કરીએ તો એ કઠણ વૃત્તિ છે સુગમ થઈ જાય. સત્પુરુષની દયાથી લોખંડ કઠણ છે પરંતુ અગ્નિ આવે તો એ લોખંડ થઈ ઢીલું પડે ને. અગ્નિનો પ્રવેશ કયો છે એમ સત્પુરુષ એનો આપણે આશીર્વાદ લઈ તો જે ગહન વાત છે એ વાત સફળ થઈ જાય. પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન માયા. ભગવાનનું ભજન કરતા જે પદાર્થ આટલું આવે અને માયા પછી જે જોઈ દ્રષ્ટાંત આપે ભક્તિ સામે કે ભાઈ આ તારા મોતિયા ખાવા નથી આવ્યો અને કથા વાર્તા કરવા આવ્યો છો. એટલે ભજન કરતા છે તો એમ ન સમજો કે મોટું પદાર્થ બંધન કરે અને સામાન્ય એમ નથી. મહારાજ કે જ્યારે વ્યસન છે એ વિષય બની જાય. વ્યસનમાં અને વિષયમાં ઘણો ફેર છે. વ્યસન છે એ સામાન્ય કહેવાય અને વિષય છે એ જીવન જરૂરિયાત. એટલે ક્યારે અલ્પ વિષય હોય એ પણ ક્યારે મહદ સ્વરૂપ પકડી જાય છે. આપણે લોકની અંદર સામાન્ય વાત હોય વાતમાં કાંઈ નહોતું આમ એનું ફળ આવ્યું. વાતનો વૃક્ષ બની જાય હોય નહીં કાંઈ ફળ દેવો સેવા લાવો તો કાંઈ નહોતું ક્યાંથી આવ્યું. એટલે સત્પુરુષ મળે એટલે ઓળખાય તો આ સંસારની માયા છે તળેલી નથી પડી જાય. ઘરની અંદર ઘડી ઉગતા હોય, ક્રિકેટ રમતા હોય, વોલીબોલ રમતા હોય, આ બધું કરતા હોય ને આપણે ફળિયામાં રમીએ કે ઘરમાં રમીએ પણ મીંદડી આવે તો શું થાય? પછી વોલીબોલ રમે, ક્રિકેટમાં ખેલાડી લઈએ કરો પછી તો બીજા ખેલાડી હોય ને એઓને પેલા મુઠ્ઠી મળે. પુરુષ ઓળખાય તો માયા છે એ ઢળે નથી. અને બીજો પ્રશ્ન આવશે પ્રાંત સમયનો. ભગવાનનો ભક્ત પંચભૂતના શરીરને છોડી અને ભગવાનના ધામમાં જાય ત્યારે કેવા પુરુષ પામે છે?
જે ધર્મકુળને આશ્રિત સીધો એવું બધું આવ્યો ને એ પછી આકળ છે એ મકોડા મારે છે. પેલા હું કપડે સત્વ ઓળખવા એ ઓળખાય તો કઠોળ સાધન છે સુગમ થઈ જાય, માયા ટળે નથી ટળી જાય અને સમાધિ ભગવાનનો ભક્ત સમાધિમાં જાય છે. કેવા દેહને પામે છે મારા કે ધર્મ કુળને આશ્રિત એ ભગવાનનો ભક્ત ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મની પામે છે. જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે કોઈ ગરુડ પર, કોઈ રથ ઉપર, કોઈ વિમાન ઉપર બેસી જાય. એને યોગ સમાધિ વાળા જે કે યોગ સમાધિ એટલે પાસી વૃત્તિ. જેને પાસી વૃત્તિ હોય ને એ ભક્ત જશે છે. આનું નામ કહેવાય યોગ સમાધિ. પાસી વૃત્તિ ગરુડ ઉપર, રથ અને વિમાન આ ત્રણ વસ્તુ આવી. એટલે કોઈ ભક્ત છે એની સમજણ ગરુડ સમાન હોય, કોઈની રથ સમાન હોય અને કોઈની સમજણ વિમાન. સમજણ છે એ એનું સાધન, બીજું કોઈ સાધન નથી. આપણી કેવી સમજણ છે? ગરુડ સમાન છે, રથ સમાન કે વિમાન. યોગ સમાધિ વાળા છે એ ભક્ત દેખે છે. એટલે યોગ સમાધિ એટલે પાસી વૃત્તિ. એટલે સ્વામીએ આ પહેલા પ્રશ્નામાં એનો જવાબ સ્વામીએ ગાંઠી લીધો. છેલ્લો પ્રશ્ન ગાંઠી. હજી ઠાકોરનો છેલ્લો પ્રશ્ન એ પહેલા લેવાનો અને તે પછી આગળ વધવાનો. અને સત્પુરુષ આપણા સ્વભાવ પર વાત કરતા હોય તો મહારાજ કે આપણે સ્વભાવને છોડતા નથી અને વાતના કરનારાનું અવગુણ લઈએ એ પાપે કરી અને શસ્ત્રમાં કાર વિધિ થતી. જે આંખમાં કણું પડ્યું છે એ આંખમાં કોઈ આપણને દેખાય, કણું નીકળી જાય પછી આપણને દેખાય. પણ જ્યાં સુધી કણું પડ્યું છે ત્યાં સુધી આપણને આંખનું પૂરેપૂરું આપણે સુખ ન લઈ શકીએ. ખટકે ને પછી વડે આ તે ધીરે ધીરે થાય, ખટ્યા કરે અંદર આપણે એ વસ્તુ આપણે ખટકા કરે છે. આજે વચનામાં જયંતિ હાલે છે તો પૂર્વ સંધ્યા ખબર ને તમારી પૂર્વ સંધ્યા છે હસ્ત બેડા ફાલ હોય પણ માંડવાનું રોપણ તો આ કરવું પડે ને એ બધું ભેગું હોય. હવે તો વાંધો નથી, કલાકે બધું ભરતો જાય છે. પહેલી કલાકે અગાડી હોય, બીજી કલાકે શાંત હોય, ત્રીજી કલાકે બધું માંડવ રોપણ હોય અને ચોથી કલાકે હસ્ત મેળા. આ બધું નવીન પદ્ધતિ નીકળી ગઈ. એક દિવસ બધું પતાવી દેવાનું. આખી જિંદગીનો છે ને પ્રશ્ન બધા થઈ જાય. 4 કલાકમાં બધું થઈ જાય. ખાય પીને ખાવ ઘર બેઠા. ભગવાન સંબંધી એને વિશે આપણે કંઈક કરવું પડે ને. હા, એવા પછી તરત આપણે થોડું ફેરફાર કરવો પડે. સત્પુરુષ એ મહાન સાધન છે. એટલે આજના ભક્તોએ કીધું હતું આજનું વચનામૃત વાંચવાનું. અને અમે રાજકોટ ગયા હતા, ત્યાં સભા કરી હતી. ત્યારે પણ ત્યાંના ભક્તોને કીધું હતું ખાસ કે સભાની અંદર બેઠેલા તમામ ભક્તજનોએ ધાર્મિક પુસ્તક વાંચવાનો દરરોજ અભ્યાસ રાખવાનો. જે વચનામૃત વાંચતા હોય જે હોય તમારા ઘરની અંદર એક પુસ્તક પૂરું થાય એટલે બીજું વાંચવાનું અને બીજું પૂરું થાય એટલે બીજું વાંચવાનું. આજે અહીંની સભાની અંદર નીચે બેઠેલા ઉપર બેઠેલા માતાઓને ખાસ નમ્ર નિવેદન કે હંમેશને માટે ધાર્મિક પુસ્તક જે આપણા ઘરમાં હોય એ દરરોજને માટે વાંચવાનું. 10 મિનિટ અને અડધી કલાક જે તમારો સમય તમારો વાંચવો અમર. બરાબર ને? જ્યારે સમય મળે પણ ખાસ કાઢવાનો.
નકર તો નવરાશ ન આવે કેથી થાય કે જે વીરુબા હતા હરિયાણા સમાધિ નિષ્ઠ શ્રી મહારાજે જન્મ લીધો ત્યાંથી અને 7 વર્ષ વનમાં ફર્યા ત્યાં સુધી આ આખું જે જોઈ બધી જોઈ લેતા મહારાજ ક્યાં છે તો આખી વિશે બેસી જાય કે પુરાતન અનુભવ તપ કરે છે આટલું હતું શ્રી મહારાજે પોતે કીધું રોહીમાં સમાધિ થાય કે નહીં એટલે મહારાજ કે કોણથી વાળા લેવો ને તો થાય પણ એટલું બધું ઘરનું કામ વધી ગયું છે ને નવરી જ થતી નથી 24 કલાકનો દિવસ અને 30 કલાકનું કામ કેવી મજા કામ જોયું સોલંકી સરકાર 24 કલાક રાત દિવસ છે અને 30 દિવસનું કામ છે કે સમાધિ કોણથી વાળો તો થાય પણ ઘર કામ વધી ગયું ને એટલે નવરસ બોલો જે સમાધિની અંદર ભગવાનની મૂર્તિ દેખતા હતા જ્યારે જરૂર પડે ત્યારે દર્શન થાય આવી સ્થિતિને પામેલા હતા છતાંય પણ એને આ લોક માટે થોડું આપણે તો નુકસાન કહેવાય ખરું થોડું નુકસાન તો કહેવાય એટલે યાદ રાખજો નાના મોટા જે સભ્યો જે હોય આદિ સભાની અંદર બેઠેલા ફરી પેશન કે આપણા ઘરની અંદર જે ધાર્મિક પુસ્તક જે હોય તે દરરોજને માટે વાંચવાનું એક પુસ્તક પૂરું થાય તો બીજું થાય ત્રીજું ચોથું એને બાકી કોઈ એમ કે એની કેમ વાંચવાનું તો આપણે જમવામાં શું હોય દરરોજ જવાની જોઈએ ને તો અહીં બાપા શું કે સ્વામી કે અભયની વ્યવસ્થાઓ નહીં તો વસ્તુ એને બધી અપકે ન પડે એનું શાક એનું રોટલો એની ચાય એનું એક ગરજ તો કેવું મજા શું કામ ભૂખ લાગી છે કેમ સત્સંગને આપણને ભૂખ લાગે ને તો વાસુ કાઠું ન પડે પણ હે એમ હરાવીને બેઠા મોટકા ખાતા હોય ને તો માથે બક્ષડાવી ગાદી જગ્યા તોડતા હોય તો એને બધા ન આવે ગાદી જગ્યા તોડતા હોય ને કોઈને પર હાથ ફેરવતા હોય એને ના લાગે જેને ભૂખ લાગી હોય એને એમ સભાની અંદર બેઠેલા તમામ ભક્તજનોને ખાસ ભૂખ છે નથી પણ થોડો આપણને લોહીની ઘોડે આ લોકો થોડું વધ્યું છે ને અને નવરાય પડતી નથી કરીએ તો થાય કેમ તો નવરા સાંભળી તો ચૂંટામાં લીધા પછી કઈ શું થાય કે મહારાજ કે ભાઈ 2 વાર રાખીને એમ થાય ને ખાસ ધ્યાન રાખજો ધાર્મિક છે આપણું જીવન ખાધા વિના ન ચાલે એમ આપણું જીવન છે એ ધાર્મિક બની જવું જોઈએ બસ દેહનો ખોરાક અનાજ છે એમ જીવનો ખોરાક છે ભગવાનનું ભજન છે એ જીવનો ખોરાક છે એનાથી જીવ બળ પામે છે ભગવાનના ભક્તનું મહાત્મા અને મહારાજની સેવામાં શ્રદ્ધા એને કઈ જીવ તત્કાળ બળને પામે એટલે સ્વામીએ સત્સંગતામાં લખ્યું માટે જેને પોતાના જીવને ભગવાન કરવો હોય એના 2 વસ્તુ આપણે સિદ્ધ કરવાની શું સિદ્ધભાઈ બળવાન કરવો એને માટે આગળ વધવું હોય દરેક પ્રકારે એટલે બીજું નહીં કહેતા આજના દિવસની અંદર ભગવાન શ્રી હરિ ગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના કરીએ આજનું જે વચનામૃત છે આપણા સૌના હૃદયની અંદર ઉતરે અને સત્સંગનો રંગ અને વચનામૃતના આપણને ખૂબ આનંદ આવે એવી ભગવાન શ્રી હરિ અને ગુરુ મહારાજના પ્રાર્થના ગુરુ શેરા